બેન ડી સોલંકી આજે બનાવશું આપણે કેળાની વેફર। તો એના માટે આપણે 4 કાચા કેળા લીધા છે, અડધી ચમચી હંસલ પાવડર લીધો છે, અડધી ચમચી મીઠું લીધું છે, અડધી ચમચી મરી મસાલો લીધો છે, અડધી ચમચી લાલ મરચું લીધું છે। તેલ લેશું અને પાણી લેશું તો બનાવવાની શરૂઆત કરશું। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો આપણે પહેલા મસાલો બનાવી નાખશું વેફર ઉપર નાખવા માટે। આ અડધી ચમચી મરચું નાખશું, આ મરી પાવડર અડધી ચમચી, અડધી ચમચી હંસળ, આને મિક્સ કરી લેવું। આપણો મસાલો બની ગયો છે। આપણે મીઠામાં સેજ પાણી નાખી અને આપણે ભેળવી દઈશું આપણે વેફર બનાવી ત્યારે નાખવા માટે। સેજ પાણી નાખશું આમાં અને હલાવી નાખશું હમાય। આપણા બે મસાલા તૈયાર થઈ ગયા છે। આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। પહેલા ગેસ ચાલુ કરશું, હવે તેલ નાખીશું આમાં। આપણું તેલ ગરમ થાય ત્યાં આપણે કેળાની છાલ ઉતારી લઈએ। આ બંને બાજુ કાપી લેવાનો ભાગ, આનાથી છાલ ઉતારી લેવું આપણે। આપણે સાકો ઉતારીએ તો પણ ચાલે, સાકો એ સરસ કપાઈ જાય। પતલી પતલી સાકો ઉતારી લેવાની। આપણે આ રીતના કેળાની સાલ ઉતારી લીધી છે અને એક એકની પાડતા જઈશું, નકર કાળા પડી જાય પાછા। હું એક એકની પાડતી જાઉં। તેલ લાવી ગયું તો ઓછા તેલમાં જ એકદમ બની જાય। આ રીતના પાડી નાખશું બધી। આ મેં એક કેળાની પાડી છે। આ એક કેળાની પડી ગઈ। ધીમા તાપે તળવાની નકર બળી જાય પછી। આપણે થોડીક વેફર તળાઈ ગઈ છે, આમાં મીઠાનું પાણી નાખશું જે બનાવ્યું હતું એ। આપણે કેળાની વેફર સારી રીતના તળાઈ ગઈ છે, આને કાઢી લઈશું। આની ઉપર જે મસાલો બનાવ્યો એ નાખી દેવું। આપણે તેલમાં કાઢીએ એટલે તરત નાખી દેવાનો, એટલે છોડી જાય, થઈ જાય પછી કાંઈ ન લાગવાનું મસાલો। આપણી કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે, એને એક ડીશમાં સર્વ કરી લઈશું। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।